નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આજના કપાસના તાજા ભાવ તારીખ 6/2/2026। જો તમે કપાસ વેચવાની યોજના બનાવી રહ્યા છો અથવા રોજના બજાર ભાવ જાણવા માંગો છો તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ અને નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કપાસ બજારની હાલની સ્થિતિ। મિત્રો, કપાસમાં આવક ઘણી યાર્ડોમાં મધ્યમથી ઓછી જોવા મળી રહી છે। મિલોની ખરીદી ચાલુ છે। સારી ક્વોલિટીવાળા કપાસને માંગ વધુ છે। ભેજ અને કચરો હોય તો ભાવમાં ઘટાડો થાય છે। ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ભાવ સ્થિર રહેતા જોવા મળે છે, પણ ક્વોલિટી પ્રમાણે મોટો ફેરફાર થાય છે। હવે આપણે જોઈએ મેઇન મુદ્દા ઉપર આજના કપાસના ભાવ। સૌ પ્રથમ છે રાજકોટ। રાજકોટમાં નીચો ભાવ 1520 રૂપિયાથી ઊંચો ભાવ 1720 રૂપિયા સુધી। અમરેલીમાં 1550 રૂપિયાથી 1750 રૂપિયા। ગોંડલમાં 1560 રૂપિયાથી 1760 રૂપિયા। જૂનાગઢમાં 1530 રૂપિયાથી 1730 રૂપિયાનો। બોટાદમાં 1540 રૂપિયાથી 1740 રૂપિયાનો। ભાવનગરમાં 1510 રૂપિયાથી 1710 રૂપિયાનો। મોરબીમાં 1530 થી 1735 રૂપિયા સુધીનો ભાવ। જામનગરમાં 1525 રૂપિયાથી 1725 રૂપિયા સુધીનો ભાવ। હવે મિત્રો આપણે જોઈએ ભાવ ઘટાડવા વધારવાના કારણો। કપાસના ભાવ પર અસર કરતા મુખ્ય મુદ્દાઓ: યાર્ડમાં દૈનિક આવક, સ્પિનિંગ મિલોની ખરીદી, એક્સપોર્ટની માંગ, કપાસની ક્વોલિટી અને ભેજ, વૈશ્વિક બજારના સંકેતો। આ બધા કારણો મળીને દિવસે દિવસે ભાવ બદલાય છે। ખેડૂતો માટે મહત્વની સલાહ: કપાસ સારી રીતે સૂકવો અને વેચો। નજીકની 2-3 યાર્ડના ભાવ સરખાવો। તરત પૈસાની જરૂર હોય તો યોગ્ય ભાવની રાહ જુઓ। વજન અને ક્વોલિટી ચેક કરીને જ વેચાણ કરો। આ રીતે તમે તમારા કપાસનો વધુ સારો ભાવ મેળવી શકો છો। મિત્રો, આ હતા આજના 6 ફેબ્રુઆરી 2026ના કપાસના ભાવ। જો તમને આ વિડીયો માહિતીપૂર્વક ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને રોજના બજારના ભાવ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખો તમારી યાર્ડનું નામ, ત્યાંથી તમે જોવો છો। જય ખેડૂત, જય ગુજરાત।